એલા ભાઈ આ શું કરે છે? આ શું કરે છે? હું આ સાફ સફાઈ? ઓહો, આને તો બધું. કાવ્યા શું કરે છે આ? હે કાવું, તું તો હમણાં કંઈક બીજું કહેતી હતી. હું કર્યું છે કાવું આને? હવે જો પોતે ફરી ગયો. ઈ કે ઉકેડો કર્યો છે આ. આમ જો આ કેમ બધું કાઢ્યું છે? અરે સાફ કરું છું તો કે જો આ લોકો ઘરે આવી ગયા ને સીધું આ ચાલુ કરી દીધું. તો ઉકેડો છો તમે કર્યું. અમે કાંઈ નહોતું કર્યું. અહીંયા અમારે શું ખાવાનું છે? તું હોટલોમાં ખાતા ને અમે શું ઉકેડા એવું કર્યું? જો હોટલનું ખાતા ને એટલે જ ને. આ જો મસ્ત એક તો બધું ચોખ્ખું રાખ્યું તું. મને ખબર છે કે એવું બધું મારે બધું જ બહુ કર્યું. કાંઈ નહીં. હા કાંઈ નહીં. શું કરી આવ્યા જુનાગઢમાં જઈને? મજા મજા કરી વાર. મજા કરી આવ્યા એમ ને? 15 દી તમને તો મોજ પડી ગઈ હશે ને હા મોજ જ કરવા ગયા તા વેકેશનમાં? વેકેશન મારે તો કેટલા ટાઈમ પે વાર આવે જવાનું. હા જો આને બધું છે ને કાઢ્યું છે હવે બરાબર. અને અહીંયા કાવુબેન બેઠા છે. જો કાવુબેન, તમે હું જુનાગઢમાં જઈને કર્યું? પંખો ધીમો કરજી. હા પછી કરે. હું જુનાગઢમાં જઈને કર્યું? મજા કરી. ક્યાં ક્યાં ફરવા ગયા? અમે ભલે બહુ તડકો હોય, ફરવા ક્યાં જવાનું? લે તડકામાં ફરવા જ તમને મોકલા હતા. ક્યાં? સ્વામી મંદિરે હું ગઈ હતી. પછી બીજે? ભવનાથ બાજુ ગઈ. ભવનાથ ગઈ હતી? વાહ વાહ. લે તઈ બીજું તો હું બગાહા ખાઈ છે. બોલો. કરું હુઈ જા હુઈ જા. ગઈ. નાનાજી તને કઈ લઈ ગયા? ક્યાં હું લઈ તો ગયા, કહું તો શું પણ. કેરી બેરી ખાધી? હા કેટલી ખાધી? એવું નથી. 2 મણ? ના એટલી બધી ન લેવા ખાવું બેન નું આવું છે ખાતું. બોલો. તમે જુનાગઢ જઈ આવ્યા એમ ને? તમારા કામ પતી ગયા બધાય? આવું છે. તો જો મિત્રો, હજી તો આપણે નાહી ધોઈને ઊભા થયા છે ને આ લોકો કાલ રાતે આવ્યા અને બધું હવે સાફ સફાઈ કામ આદરું છે. અને આજે શનિવાર છે એટલે તમને ખબર જ હોય ને શનિ રવિ આપણે રજા હોય. તો શનિ રવિ રજા હોય તો વિડીયો સ્કીપ કરતા નહીં, કન્ટિન્યુ રાખજો અને મજા આવશે તમને. બરાબર. આપણે પૂછીએ આ લોકોને પછી નિરાતે કે આ જુનાગઢમાં જઈને હું કાંદા કાઢી લીધા છે. બરાબર ને? તમે અહીંયા હું કાંદા કાઢી દઈએ. એ હું કહીને પછી તું કહેજે. બરાબર. ન્યાથી બોલે છે પાછું. એ સફાઈ કામ તમારી થઈ ગઈ? હા તો હવે આ હું આ કરો છો? રોટલી કામ અમારે થોડી કઈ નવરાઈ હોય બેહવાની. જો હવે કેતી ને આ તને ફરવા મોકલી દીધી હતી 14 દિવસ. બરાબર છે. હવે આખું વર્ષ નામ નો લેતી. ઈ તો વેકેશન માં ગઈ હતી, ફરવાનું વેકેશન કે ફરવાનું એ તને બધું એમાં આવી ગયું. શું બનાવ્યું જમવામાં? દાળ ભાત શાક રોટલી. દાળ ભાત શાક રોટલી. જો ગાય જો દાળ બનાવી. દાળ અડદની છે? ભાત ભેગી અડદની દાળ હોય. હં. તમે ખાધી હશે તો તમને ખબર. અમને મેં તો કીધું અડદની દાળ. તુવેરની દાળ ખાઈ. જો આ રોટલી બને છે. બને છે હજી તો. હજી 2 કલાક નીકળી જાય બનતા બનતા. બનાવી ગયો લે. એમાં વેલણ દેખાડવાની જરૂર નથી. તારા વેલણ થી હું બી નહીં જાઉં. બરાબર. બતાવતી નથી વેલણથી લઈને એવા વેલણ તો મેં ઘણાય જોયા ને ઘણાય વયા ગયા ને ઘણાય ઉડી ગયા. એટલે ઈ એવી મારી પાસે વેલણ દેખાડવું જ નહીં. બનાવી લો એમ કહું છું. કઈ ખબર તો પડે બસ. નહીં ને.
તડકો કેટલો છે જો બાર જોઈ લો. જો તડકો કેટલો છે ઓહો કાળો તાપ છે હો પણ કાળો તાપ આવું છે મિત્રો ફટાફટ બનાવો જમવાનું બરાબર બને જ. પછી હુઈ જવું છે આપણે ખાવ કે હું આ બીજું કોઈ કામ નથી ચાલુ કરી દીધું રોટલી થયો ધડા જેવી આજ તો તો થાય તો કોઈ રાત તો એટલે રોજ થાય જ. શીખીને એવી લાગે મને આ શીખવાડીને જ મોકલી હતી તમારે ઘરે. છે એવું છે હા મેં કીધું શીખીને આવી છે જુનાગઢ થી એને આવડે. બીજું હું શીખી મને નથી ખબર. એ સારું છે સારું હાલો મિત્રો કરવા દો એને કામ બાકી આ ગરમીનું મગજ તપી જાય ને તો ખોટું વાવાઝોડું થઈ જાય હા ગરમીની મગજ ખાવાની. ધરતીકંપ આવી જાય જો અમે બહાર આવી ગયા હતા ને આ બેન આ મેડમે છે ને સોડાનું બેન પીધું રોતી આવી આખા રસ્તે સોડા પીવી સોડા પી સોડા પીવી એમ. હા બોલો રોતી આવી ને આપણે આ કયો એરિયા છે ને નવસારીનો એ નીચે કોમેન્ટ કરજો બરાબર હા બાકી આખા રસ્તે રોતી આવી મને સોડા પીવડાવો નાના છોકરાઓને હું એમ કીધું મને બહુ ગરમી થાય મને સોડા પીવડાવો. બોલો ગરમી લ્યો એમ. આને વેન કર્યું સોડાનું કેવી છે મસ્ત હવે વેન નો કરતી હો જો આપણે આવી ગયા છીએ નવસારીમાં છીએ હવે ચૂકવી દો હાલો ઓહો દેખાડશે જ નહીં હો, ઊંચું જ રાખશે બતાવવાનું ન હોય. તો મિત્રો અમે છે ને નવસારીમાં બહાર થોડુંક ખરીદી માટે નીકળ્યા હતા તો આણે વેન કર્યું સોડાનું તો સોડા પીવડાવી દીધી હવે શાંતિ બપોરે જમીને સૂઈ ગયા હતા થોડીક વાર ને હવે આપણે પાછા છે ને જલાલપુરમાં જવાનું છે તો મિત્રો સ્કીપ કરતા ને ક્યાં આવી ગયા કેરી માર્કેટ જલાલપુરમાં કેરી આવી ગઈ હો મિત્રો જો 500 રૂપિયા. હા સારી કેરી છે બહુ મસ્ત છે આમ તો જો કેવડી કેવી છે કેરી હારી ચાલે ને. જો કેટલી માર્કેટ ભરાણી આ તોતા કેરી લાગે છે આ તોતા કેરી લાગે છે. તોતા નહીં પાકેલી કેરી. પાકેલી નો લેવાય ડાબાની રાજા કેરી કેટલું પબ્લિક છે હે? બધે કેરી જ દેશ. બધા કેરી જ લે ભાવ પૂછી બીજે અહીં હાથ પર બસો. કેરી તો અહીં હારી છે. દાણાવાળી લઈ લે 1400 પૂછીએ છીએ આગળ 1400 આવ્યા છે. 1200 આવે તો લઈ લઈ તારે ભાવ કાપી જ નાખવા શાક માર્કેટમાં કેમ કાપી નાખશે એમ 1000 માં દેવી એમ કરી ખબર હોય શાક નાના ભાવ. આ ઝીણી છે રેવા દે કે ધૂળ ઉડે છે. બાયધા કે હું જો મિત્રો 1400 નવા ભાવ છે કેરીના ને ખટારા રિક્ષા ઉતરે હો. તોતા રાજા કેરી તૂટી પડ્યા હો બધા હજી 5 કિલો ઘટે. આ તો
કયું હે આ રહ્યું નાની નો નાખો નાની નાખી દીધી નાની ફળ છે પણ પાકલ ફળ છે હજી ગોઠે છે ત્યાં 19,700 થઈ હતી. એક નાખ્યો આવે તે એક કેરીમાં રમઝટ કરશે શું બોલો આ કેરી વડે નાની ધરાળ નાખી હતી. ઈ બેસાડી હારા હે ને ઠપકારી જ દે આમ જો આ નાના ફળ ચાંદાવાળી એકાદી નહીં, નાખી કાંદાવાળી નથી પણ બધી લેવી પડે કે અમે ઝીણી ક્યાં નાખીએ ઈ તારે જોવાનું એને કે ક્યાં નાખી તો એ નથી હું હાવ એવી મસ્ત કેરી દાણા વાળી છે પણ મસ્ત આનો માલ છે ને 5 મિનિટમાં આપણે મોડું કરે તો વેચાઈ જાય, બધો વેચાઈ ગયો આ ભાઈનો માલ. તો પછી અમારા ગામમાં તો આ કેરી છે ને 1600 રૂપિયાની આવી મણ એક હો, એટલે 20 કિલો. તમારા ગામમાં શું ભાવ છે ને કોમેન્ટ કરીને કહેજો કેરી જો કે એનો ભાવ કોમેન્ટમાં મને કહેજો તમારા ગામમાં શું ભાવ છે. તો ચાલો હવે આપણે આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. કેરી સાથે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ.